નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉના વિડીયોની અંદર સંચાલનની વિચારધારાઓ વિશે અભ્યાસ કર્યો કે પ્રશિષ્ટ વિચારધારા, નવ પ્રશિષ્ટ વિચારધારા, આધુનિક વિચારધારાઓ, આવી જુદી જુદી વિચારધારાઓ વિશે અભ્યાસ કર્યા બાદ હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ફ્રેડરિક ટેલર જે સંચાલન શાસ્ત્રી છે તે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કે ફ્રેડરિક ટેલરે આપેલો સંચાલનના સિદ્ધાંતો આપણને અહીંયા આપેલો છે. તો એના વિશે આપણે અભ્યાસ કર્યો કે ફ્રેડરિક ટેલર કેવા આપણને સિદ્ધાંતો રજૂ કર્યા છે. પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર, જો શેમાં એ મહત્વ વધારે આપ્યું હતું તો કે પ્રશિષ્ટ વિચારધારામાં મહત્વનું યોગદાન આપનાર ફ્રેડરિક વિનલ્સ ટેલર અમેરિકાના મિકેનિકલ એન્જિનિયર હતા. બરોબર, ફ્રેડરિક ટેલર શું હતા તો અમેરિકાના મિકેનિકલ એન્જિનિયર હતા. શરૂઆતના તબકે તેઓ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા હતા. શરૂઆતના સમયની અંદર તે એક કર્મચારી તરીકે પોતે એક કારખાનામાં જોડાયા હતા. એપ્રેન્ટિસ તરીકે એટલે કે તાલીમ વર્ગ છે. પેલા સૌપ્રથમ કર્મચારી આવે તો એને તાલીમ આપવામાં આવે છે. તો તાલીમનો એક પ્રકાર છે, એની અંદર પોતે જોડાયા. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથ લહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બરોબર, પછી ક્રમશઃ પોતે એક કંપની બાદ બીજી કંપની, ત્રીજી કંપની, એમ દરેક કંપનીની અંદર કામ કરતા ગયા અને ત્યારબાદ સ્ટીલ કંપનીની અંદર તેઓ શું બન્યા? મેનેજર બન્યા. એફ.ડબલ્યુ. ટેલરે સૌ પ્રથમવાર આ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તો સૌ પ્રથમવાર તેણે પોતે આ સંચાલનનો સિદ્ધાંત પોતે રજૂ કર્યો હતો. એફ.ડબલ્યુ. એટલે ફ્રેડરિક ટેલરે પેલા સૌ પ્રથમ સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો પ્રથમ વખત. તેથી તેમને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કે ફ્રેડરિક ટેલરને. ધંધાકીય સંચાલનમાં સામાન્ય રીતે બે વર્ગ ખૂબ જ મહત્વના છે. ધંધાકીય સંચાલનની અંદર બે વર્ગ ખૂબ જ મહત્વના છે, માલિકો અને કામદારો. માલિકો એટલે કે સંચાલકોનો મુખ્ય હેતુ નફા અને સંપત્તિના મહત્મીકરણનો છે. માલિક એટલે શું કે જેનો મુખ્ય હેતુ શું હોય તો કે નફો કમાવો અને સંપત્તિ વધારવાનો. જ્યારે કર્મચારીઓને વધુ વેતન, કાર્ય સંતોષમાં રસ હોય છે અને કર્મચારીનો હેતુ શું હોય તો કે એને વધુ વેતન મળે અને જે કાર્ય થાય છે એના પ્રત્યે સંતોષ પ્રાપ્ત થાય એટલો એનો હેતુ હોય છે. આને પરિણામે બંને જૂથો વચ્ચે ધ્યેયોની એકસૂત્રતા જાળવવામાં સંઘર્ષ થતો જોવા મળે છે. આના કારણે માલિક અને કામદાર બંને વચ્ચે જે ધ્યેય સાથે એક સૂત્રતા એટલે બંનેનો ધ્યેય એક રહે તે જાળવવામાં ઘણો સંઘર્ષ રહે છે. કારણ કે માલિકનો શું હોય છે? નફો કમાવાનો, અને કર્મચારીનો શું હોય છે? વધુ વેતન અને કાર્ય થાય એના બદલ એને સંતોષ મળે તે. આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને પડકારી નવી પદ્ધતિને વિકાસવાનું શરૂ કર્યું. એટલે જે રૂઢિગત પદ્ધતિ હતી કર્મચારી બાબતની એ પદ્ધતિ રે એ અહીંયા ઇનકારવામાં આવી છે અને નવી પદ્ધતિનો પોતે વિકાસ કર્યો. એટલે કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા. જે જૂની પદ્ધતિ એટલે કે રૂઢિગત પદ્ધતિ હતી, પહેલાની જે પદ્ધતિ હતી એમાં હતું કે કર્મચારીને જે હુકમો આપે અને ત્યાર પછી કર્મચારી કામ કરે, ત્યાં વિના કામ કરે નહીં. એટલે હુકમો અનુસાર કામ કરવા ટેવાયેલા હતા કે હુકમ મળે પછી કામ કરે અથવા જેમ જેમ હુકમ મળતો એમ કામ કરતો જાય, પોતે કંઈ નવું કરે નહીં. હુકમ મળે તો એટલું કામ કરે, જેને હુકમનો નિયમ અથવા રૂલ ઓફ થમ્બ કહે છે. ખાસ કરીને યાદ રાખજો, આનો પ્રશ્ન વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે. રૂલ ઓફ થમ્બ કહે છે મજૂરોને કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. એટલે કે મજૂરો સ્વતંત્ર હતા નહીં. એ કોઈ માલિક સામે પોતાના હક માટેનો અવાજ ઉઠાવી શકતા ન હતા, અથવા પોતાને ઓછું વેતન મળે તો પણ એ પોતે સ્વીકાર કરતા હતા
અને માલિક સામે પોતે અવાજ કરતા ન હતા, એટલે પોતાની રજૂઆત થતી ન હતી. કારણ કે પેલા રૂઢિગત પદ્ધતિ હતા એ કામ જાજુ કરવાનું અને વેતન ઓછું મળતું હતું અને તમે સ્વતંત્ર રીતે કામ ન કરી શકતા, જેટલો હુકમ મળે એટલો જ કામ થતું હતું, એથી વધારે આપણે કામ કરી શકતા ન હતા. માલિકોની જો હુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયું હતું. એ માલિકોના હુકમો અને એના ઉપર દાબ ખૂબ જ વધતો જતો હતો. આ સમયે હુકમને બદલે ટેલરે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો, જેને વૈજ્ઞાનિક સંચાલન તરીકે ઓળખાય છે. આ હુકમના નિયમને બદલાવી એ નવા દ્રષ્ટિકોણથી નવો જ ખ્યાલ અપનાવ્યો છે. કોનો છે? તો કે કર્મચારી પ્રત્યેનો. અર્થ આપણને આપ્યો છે. વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારી પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેમની એકમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકીઓ પ્રત્યેની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. કે વૈજ્ઞાનિક સંચાલને કોઈ પણ ખાસ એકમમાં કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. કર્મચારીઓ સંપૂર્ણ રીતે માનસિક રીતે સ્વતંત્ર છે, એના ઉપર કોઈ પણ જાતનો દાબ છે નહીં. તેના કાર્ય, ફરજો એ બધી પરિપૂર્ણ છે. જે કાર્ય કરવાનું છે, ફરજો બજાવવાની છે, એ બધા જ પ્રત્યે પોતે માનસિક રીતે સ્વસ્થ છે એવું એ ઊભું કરવા માંગે છે. અર્થ. વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતા ફ્રેડરિક ટેલર જણાવે છે કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછે ખર્ચે કામ કરે તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? તમે માણસ પાસે શું કરાવવા માંગો છો તે પહેલા નક્કી કરવાનું અને પછી તે કાર્ય ઓછામાં ઓછા ખર્ચે સારું થાય તે જોવું એટલે એને વૈજ્ઞાનિક સંચાલન કહે છે. ફ્રેડરિક ટેલરે પોતે પણ એક એન્જિનિયર હોવાને લીધે તેમનો અભ્યાસને આધારે તેમણે તારવ્યું કે જ્યાં સુધી કામદારને ઊંચા અને ઉત્તેજક વેતન દર નહીં મળે ત્યાં સુધી તેઓ કાર્યક્ષમતાથી કામ કરશે નહીં. જ્યાં સુધી તમે કામદારને સારું વેતન નહીં આપો, ઊંચું વેતન અને સારું વેતન નહીં આપો, ત્યાં સુધી કર્મચારી કોઈ સારું કામ કરશે નહીં, એટલે પોતાની કાર્યક્ષમતા પોતે વધારશે નહીં. કામદારો પાસે માત્ર રૂઢિગત મજૂરી કરાવ્યા વગર ઊંચી ઉત્પાદકતાની પ્રાપ્તિ માટે વૈજ્ઞાનિક રીતનો ઉપયોગ કરી નીચો ઉત્પાદન ખર્ચ મેળવવો જોઈએ. બરોબર. કામદાર પાસેથી રૂઢિગત મજૂરી કરાવ્યા વગર, એટલે કે જે સખત મજૂરી કરાવવામાં આવતા પરંપરાગત પદ્ધતિ મુજબ જે મજૂરી કરવામાં આવતી, આ મજૂરી વગર બરોબર તમે ઊંચી ઉત્પાદન પ્રવૃત્તિ એટલે કે વધારે ઉત્પાદન લાવી શકો છો અને ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવે છે. તો તમારે વૈજ્ઞાનિક રીતે તમારે કર્મચારીઓ પાસેથી કામ કરાવવું જોઈએ. આ માટે સંચાલકોએ વેતન દર ઘટાડવા ન પડે અને કર્મચારીઓએ કામ ચોરી કરવી ન પડે એ પ્રકારની પદ્ધતિ અપનાવવાનો વૈજ્ઞાનિક અભિગમ સૂચવ્યો હતો. રૂઢિગત સંચાલનના પડકાર સ્વરૂપે તેમણે એક ક્રાંતિકારી વિચાર રૂપે વૈજ્ઞાનિક સંચાલનને રજૂ કર્યો, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો જોવા મળે છે. તો પહેલી બાબત છે કે દરેક કામદારને તેની બુદ્ધિ શક્તિ અનુસાર કામની સોંપણી કરવી જોઈએ. તો જે પણ કંપનીમાં આપણો કર્મચારી કામ માટે આવે છે એ કર્મચારીની બુદ્ધિ કેવી છે અને કામ કરવાની શક્તિ કેવી છે એ પ્રમાણે એને કામ સોંપવું જોઈએ. સારો એજ્યુકેશન વ્યક્તિ હોય તો એને કોઈ પણ એજ્યુકેશન કામગીરી કરવાની, એટલે કે ચોપડાકીય કામગીરી કરવાની છે, લખવાનું હોય છે, હિસાબ રાખવાનો છે, તો એવા કામની અંદર રાખવો જોઈએ. જે વ્યક્તિ પાસે એજ્યુકેશન નથી, અભ્યાસ નથી, તો એની પાસે શક્તિ છે કામ કરવાની, તો એની પાસે તાકાત છે, તો એને એવા કામમાં રાખવું જોઈએ. એટલે કેવા પ્રકારનો કર્મચારી છે, એની પાસે શક્તિ, બુદ્ધિ, ચપળતા, આવડત કેવી છે, એ પ્રકારે એને કામની સોંપણી કરવી જોઈએ.
કક્ષા અનુસાર મહત્તમ કામ કરવા માટે દરેક કામદારને સૂચના આપવી જોઈએ, કે દરેક કર્મચારીની કક્ષા આપી દેવાય કે આ કર્મચારી આ કક્ષામાં, ત્યાર પછીનો કર્મચારી આ કક્ષાની અંદર, એ પ્રમાણે એને મહેનતાણું આપવું જોઈએ અને દરેક કામદારોની તેની કક્ષા અનુસાર તેને સૂચના આપવી જોઈએ, અથવા તો કેવો કર્મચારી છે એને કેવી સૂચનાઓ આપવી એ પ્રમાણે આપવી જોઈએ. ઝડપથી કાર્યદક્ષતા રીતે કામ કરનાર દરેક કામદારને તેની ક્ષમતાના વેતન કરતાં 30% થી 100% દરે વધુ વેતન આપવું જોઈએ, કે જે કર્મચારી પોતાની કાર્યદક્ષતા એટલે કાર્ય કરવાની શક્તિમાં સતત ઉત્તરોત્તર વધારો કરતો જાય છે, સારું કામ કરે છે, તો એના વેતનની અંદર તમારે 30% થી લઈને 100% દરે વેતન વધારતું જવું જોઈએ. તો આ 3 બાબતો કર્મચારી ઉપર આપણે ધ્યાન રાખી તો આપણી ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે, આપણે વધુ કામ મેળવી શકીએ છીએ અને કર્મચારીને કાર્ય સંતોષ પણ થશે. ત્યાર પછી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી દૂર હતા. કામદારો અને માલિકો એક સૂત્રતાથી કામ કરે છે. હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો, જે નીચે મુજબ છે. પહેલું છે વૈજ્ઞાનિક પદ્ધતિ. કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેવો વિચારણા કરવો જોઈએ, કે વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કર્મચારીઓની પાસે કેવી આવડત છે, કર્મચારી કેવા પ્રકારનું કાર્ય કરે છે, એનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ અને એના ઉપર વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી અને એને એ સારું કાર્ય કરી શકે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછી આયોજન અને અમલીકરણ. રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેવું હોવું જોઈએ. આયોજન અને અમલીકરણ. તો રૂઢિગત પદ્ધતિમાં શું હતું, કામદાર જ આયોજન કરે અને કામદાર જ તેનું અમલીકરણ કરતા હતા, પણ તેવું કરવું જોઈએ નહીં. આયોજન રહ્યું એ નિષ્ણાતો કરે અને કામદારો રહ્યો એનું અમલીકરણ કરે, એટલે એ મુજબ કામદારો કામ કરે, એ રીતે થવું જોઈએ. ત્યાર પછી ત્રીજું છે કાર્ય વિશ્લેષણ. ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે. ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ શું છે, ઉત્તમ છે. જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકમાં વધારો કરી શકાય છે. ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, કે તમે જે પણ કાર્ય કરો છો આ કાર્યનું વિશ્લેષણ કરવું જોઈએ. કયો વ્યક્તિ સારું કાર્ય કરે છે, કયો વ્યક્તિ ઝડપી કામ કરે છે, કયો વ્યક્તિ ઓછું કામ કરે છે, કયો વ્યક્તિ ઓછા ખર્ચે વધુ કામ કરે છે. એ કર્મચારીઓ જે કાર્ય કરે છે એનું વિશ્લેષણ તમારે કરવું જોઈએ. આ વિશ્લેષણ ઉત્તમ રીતે કરવું જોઈએ, જેની અંદર સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકે છે. આ સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ એના વિશે આપણે અભ્યાસ રહ્યો એ આના બાદના ટોપિકની અંદર આપણે કરીશું. ત્યાર પછી પ્રમાણીકરણ. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબત માટે પ્રમાણીકરણ જરૂરી બને છે. ભાઈ ઓજારો છે, સાધનો છે, સમય, આ બધાની અંદર પ્રમાણીકરણ હોવું જોઈએ, તો જ આપણે કાર્ય ઝડપથી કરી શકીએ. જો આ બધા જમાં પ્રમાણીકરણ હશે તો આપણે સરળીકરણ એટલે કે સરળતાથી દરેક કાર્ય કરી શકીએ. એટલે વૈજ્ઞાનિક પ્રક્રિયાની અંદર આપણે દરેક કામની અંદર પ્રમાણિકતા હોવી જોઈએ. ત્યાર પછી 5મા નંબરનું વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, કે જે કર્મચારીઓની આપણે પસંદગી કરી છે એની વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ અને ત્યાર પછી એને વૈજ્ઞાનિક પદ્ધતિથી એને તાલીમ પણ આપવી જોઈએ. કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીમાં શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ,
વગેરેનો માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય છે. બરાબર, વૈજ્ઞાનિક પસંદગી તમે કરતા હોય તો એમાં શિક્ષણ કેટલું છે, એની પાસે આવડત કેવી છે, શારીરિક શક્તિ કેવી છે, વગેરે બાબતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને ત્યારબાદ એની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે જે તેની શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યોને અનુરૂપ હોય. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. વળી તેમની કાર્યરુચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ પણ થવો જોઈએ. આપણે કર્મચારીઓની પસંદગી કર્યા બાદ કર્મચારીઓની કાર્યક્ષમતા વધે તે માટે એને તાલીમ પણ આપવી જોઈએ. અને જો કર્મચારી વ્યવસ્થિત કામ કરે છે કે નથી કરતા, અથવા તો કર્મચારીની પસંદગી કર્યા બાદ એની ભરતી કરવી હોય, એટલે કે ભરતી કર્યા બાદ એની પસંદગી કરવી હોય તો તમે એની કસોટી પણ લઈ શકો છો. ત્યાર પછી 6 નંબરનું છે નાણાકીય ઉત્તેજન. કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજનો આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારના ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે. દરેક કામદારને વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ. તેમના વેતન દર ધારણાને આધારે નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવા જોઈએ કે આપણે નાણાકીય ઉત્તેજન આપી છે, એટલે કે નાણાકીય જે વળતર આપી છે એ યોગ્ય રીતે આપવું જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ એ વેતન આપવું જોઈએ. કોઈ વ્યક્તિ વધારે સમય કામ કરે છે અને વધારે મહેનતાણું આપવું જોઈએ. બરોબર, કોઈ પણ વ્યક્તિ પોતાની કાર્યક્ષમતા વધારે છે એ મુજબ કામ એને વેતન આપવું જોઈએ. એને ત્યાર પછી વધારે પ્રમાણમાં તમે લાભો આપતા હોય, નાણાકીય ઉત્તેજનો એ પણ આપવા જોઈએ. કરકસર 7મા નંબર છે વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓ વિચારી અને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ લાવવો જોઈએ. તો તમારે કરકસર કરવી તો સૌપ્રથમ તમારે પડતર અંદાજપત્ર કે કોઈ પણ વસ્તુનું તમે ઉત્પાદન કરો છો જેની અંદર ટેકનોલોજી ભાગ લે છે, બરાબર, અને એના કારણે ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. એટલે કે ટેકનોલોજી સારી ઉપયોગ કરી જેથી કરીને આપણે ઓછો ખર્ચ થાય, ઓછો બગાડ થાય, જેના કારણે ઓછી પડતર આવે. તો સૌપ્રથમ તમારે પડતરના અંદાજપત્રો બનાવવો જોઈએ. પડતર અંકુશની પદ્ધતિઓ વિચારવી જોઈએ કે કઈ રીતે પડતર ઓછી આવે. જેટલી પડતર ઓછી આવે એટલો આપણને વધારે નફો મળે છે. તો જે પડતર શોધતા કોઈ વિચલનો જણાય આના કારણે પડતર ઓછી આવે છે, બરોબર, તો એવા વિચલનો, એવી સમસ્યાઓ આપણે દૂર કરી અને કરકસર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી 8મા નંબરનું છે માનસિક ક્રાંતિ. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માલિક અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંબંધિતતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય છે. માનસિક સંબંધિતતાથી માલિક અને કામદારો વચ્ચે શું થાય? તણાવ, એટલે કે જે ઝઘડાઓ થાય છે, આ ઝઘડાઓ કેવા થાય છે? ઓછા થાય છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આના કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તો અહીંયા આપણને ફ્રેડરિક ટેલરે જે આપણને સિદ્ધાંતો આપ્યા હતા, આ સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કર્યો, બરોબર. મેં કઈ કઈ બાબતો ઉપર આપણે ધ્યાન રાખવી જોઈએ ને રૂલ ઓફ થમ્બનો નિયમ આપ્યો, એટલે હુકમની એક વાક્યતા, એટલે કે હુકમની એક વાક્યતાનો પણ આપણે સિદ્ધાંત આપ્યો છે. આવા સિદ્ધાંતોના આધારે આપણે કામ કરીએ તો આપણે કંપનીની ધંધાકીય એકમની અંદર આપણે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા આપણે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંતો આપ્યા હતા એ આપણે અહીંયા પૂરા થયા.